નલ સે જલના નારા વચ્ચે પાલિકા કચેરી ખાતે ટેન્કર મંગાવવું પડતા પાલિકા તંત્ર પાણી મુદ્દે નાપાસ થયાનું ફરી એકવાર સામે આવ્યું છે। નલ સે જલના નારા સાથે સરકાર અને તંત્ર શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવાનું વચન આપતું આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા આ વચનોની ખોખલીતા જાહેર કરે છે। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં શુક્રવારે એવું દ્રશ્ય જોવા મળ્યું કે પાણી માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી। જે કચેરીમાંથી સમગ્ર શહેરના પાણી વિતરણ સહિત વહીવટી નિર્ણયો લેવાય છે, ત્યાં જ પાણી મામલે હાહાકાર મચી રહ્યો છે। આમ તો પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ આ તંત્ર શહેરના નાગરિકોને પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે। શહેરના ઘણા વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મળતું નથી। લોકોને વેરો ભરવા છતાં પણ પૈસાથી પાણી ખરીદવું પડે છે। પાલિકા કચેરીએ જ પાણી માટે ટેન્કર મંગાવવાનો વારો આવતા આ ઘટના તંત્રની કામગીરીની વાસ્તવિક હકીકત બહાર લાવી છે। લાખો રૂપિયાના પગાર લેનારા અધિકારીઓ માટે પાણીની વ્યવસ્થા નહીં હોય તો સામાન્ય નાગરિકની સ્થિતિ કેટલી દયનીય હશે એ કલ્પી શકાય છે। જ્યાંથી નળમાં પાણીની યોજના કાર્યરત થવી જોઈએ ત્યાં ટેન્કર ઊભું રહે છે, જે પાલિકાની કામગીરીનો અરીસો છે। શહેર તરસે છે, લોકો દોડે છે અને તંત્ર માત્ર પાણી માટે વચનો આપે છે। હવે વચનો નહીં, વાસ્તવિક ધરાતલ પર કાર્યો જોઈએ છે। આશા રાખીએ કે પાલિકાના સત્તાધીશો વહીવટીતંત્ર ચોમાસા દરમિયાન વહેતા જળને રોકશે, જમીનમાં ઉતારશે અને શહેરીજનોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ગંભીર બનશે।